જય શ્રી કૃષ્ણ મિત્રો. મારી આજની બપોરની થાળીમાં ચોમાસામાં ભરપૂર પ્રમાણમાં મળતા કંકોડાનું શાક, જેને દુનિયાનું શક્તિશાળી શાક કહેવામાં આવે છે. તો મેં અહીં 250 ગ્રામ કંકોડા લઈ લીધા છે અને એને 2 થી 3 પાણીથી સરસ આ રીતે ઘસીને ધોઈ લેવાના છે. ત્યારબાદ આ રીતે એની પાતળી પાતળી સ્લાઇસ કટ કરવાની છે. કંકોડા ખૂબ જ હેલ્ધી છે અને મોંઘા પણ મળતા હોય છે. મને આજે 50ના 250 મળ્યા છે. તમારા સિટીમાં શું ભાવ છે મને કોમેન્ટમાં લખી જણાવજો. અને આ રીતે આપણે બધા જ કંકોડાને કટ કરી લઈશું. હવે વઘાર માટે એક કઢાઈ મૂકીશું, એમાં 2 ચમચી તેલ નાખીશું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, હિંગ નાખીશું અને 5 થી 6 મીઠા લીમડાનો વઘાર કરીશું. વઘાર થઈ જાય એટલે 6 થી 7 લસણની કળીને ઝીણી ઝીણી સમારીને ગુલાબી કરી લઈશું. ત્યારબાદ મેં અહીં 2 ડુંગળીને સ્લાઇસમાં કટ કરી લીધી છે અને ગુલાબી થાય ત્યાં સુધી સાતડી લઈશું. ડુંગળીને લસણ ન ખાતા હોય તો તમે એમને એમ પણ બનાવી શકો છો. હવે એમાં કંકોડા નાખીશું, સાથે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીને બરાબર મિક્સ કરી અને ઢાંકીને સ્લો ફ્લેમ પર આપણે કંકોડા સરસ શેકાઈ જાય, ચડી જાય ત્યાં સુધી એને રાંધી લેવાના છે. વચ્ચે વચ્ચે આપણે આ રીતે એને ફેરવતા જઈશું. અને જુઓ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે ને કંકોડા સરસ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, મિક્સ કરીશું, ઢાંકીને 1 મિનિટ માટે એને ચડવા દઈશું. 1 મિનિટ થઈ જાય એટલે ફરીથી એને આપણે સરસ ફેરવી લઈશું અને ત્યારબાદ 1.5 ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી લાલ મરચું નાખીશું અને મિક્સ કરી લઈશું. ધાણા જીરું પાવડર થોડોક વધારે નાખજો, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મિક્સ કરીને ફરીથી 1 મિનિટ માટે આપણે એને ઢાંકીને ચડવા દઈશું. જુઓ 1 મિનિટ થઈ ગઈ છે અને શાક આપણું સરસ થઈ ગયું છે. હવે થોડો ગરમ મસાલો, 1 ચમચી લીંબુનો રસ અને લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો મારા શાકમાં તેલ સહેજ પણ નથી. 2 ચમચી તેલમાં જ આ શાક બની ગયું છે અને જુઓ એકદમ સરસ શાક બન્યું છે, જેને રોટલી સાથે, ભાખરી સાથે અથવા જુવારનો કે બાજરીના રોટલા સાથે તમે ખાઈ શકો છો. શાકને આપણે સર્વ કરી લઈશું. મારી બધી રસોઈ થઈ ગઈ છે. હવે થાળીને પીરસી લઈએ. મેં આજે કઢી બનાવી છે અને આપણું જે કંકોડાનું હેલ્ધી શાક બનાવ્યું છે, સાથે મેં ખીચડી બનાવી છે. રોટલીને સર્વ કરીશું. તમે ચાહો તો રોટલો પણ બનાવી શકો છો, કાકડીનું સલાડ અને મારી ફ્રેન્ડે મને કેરાનું અથાણું મોકલ્યું હતું, એ સર્વ કરીશું, સાથે પાપડી. તો તમને કેવી લાગી આજની કંકોડાની રેસીપીને મારી થાળી? આવજો.